જય સિયારામ। આજે તારીખ છે 22 ફેબ્રુઆરી 2026 રવિવાર। માર્ચ મહિનામાં હોળી આવે છે એટલે મારા મનમાં શંકા એક આવી ઉત્પન્ન થઈ। એટલે મેં કીધું ચલો તમારી જોડે વાત કરી જોઈએ કે હોળી આપણે પ્રગટાવીએ છીએ કેમ, હોળીનો તહેવાર મનાવીએ છીએ કેમ, અને ખરેખર આજની તારીખમાં હવે અત્યારે હોળી પ્રગટાવવાથી આપણને શું લાભ થાય છે, હોળી પ્રગટાવવી જોઈએ કે ના પ્રગટાવવી જોઈએ। આવા ઘણા બધા સવાલો મારા મનમાં આવ્યા અને મેં વિચાર કર્યો, વાર્તાઓ જૂની વાંચી, પણ સમાધાન ક્યાંથી મળ્યું નહીં। હવે આપણે હોળી પ્રગટાવવાનું કારણ તો આપણે બધાને જાણીએ જ છીએ કે ભાઈ પ્રહલાદનું ને હિરણ્યકશ્યપનું ને હોલિકા દહન એ બધી વાત આપણને ખબર જ છે, જૂની કથા આપણે જાણીએ જ છીએ। પણ મને એમાં 3-4 સવાલો ઉત્પન્ન થયા અને એનું સમાધાન ક્યાંય મળ્યું નહીં। એટલે પછી મને એકદમ યાદ આવ્યું કે તમારા લોકોના સ્ટેટસમાં છે ને બહુ સરસ જ્ઞાનની વાતો હોય છે, રોજ જે ફોટા હોય, સ્ટેટસ હોય સારા। તમે કીધું તમને લોકોને પૂછી જાઉં, તમારી જોડેથી મને કંઈક ને કંઈક સમાધાન મળી જ જશે આનું કે ખરેખર હોળી પ્રગટાવવી જોઈએ કે ના પ્રગટાવવી જોઈએ અને શું કરવા પ્રગટાવીએ છીએ, એની પાછળ હેતુ શું છે, એનું મહાત્મ્ય શું છે, એનાથી આપણને અત્યારે મનુષ્ય જાતિને લાભ શું થાય છે, આપણી હિન્દુ સંસ્કૃતિમાં આપણને અત્યારે હિન્દુઓને લાભ શું થાય છે। તો ટૂંકાણમાં આપણે સમજી જઈએ કે હોળીનું મહત્ત્વ શું છે, કે હોળી કેમ પ્રગટાય છે, જે આપણી જૂની વાત છે યાદ કરી। આખી કથા આપણે નથી કરવાની, અત્યારે મુખ્ય મુદ્દો છે જે આપણે એની ઉપર પાછળ તરત આવી જઈશું। કે પહેલી વાત છે કે હોળી પ્રગટાવવામાં તો કે હિરણ્યકશ્યપ આપણે જાણીએ છીએ રાક્ષસ હતો, એનો પુત્ર પ્રહલાદ હતો। હિરણ્યકશ્યપે એના રાજ્યમાં એ ઘોષણા કરેલી હતી કે જે કોઈ ભગવાન વિષ્ણુનું નામ લેશે, એની પૂજા કરશે, એના ભજન ગાશે તો એને મારી નાખશે। એટલે એના ડરથી એના રાજ્યમાં કોઈ શ્રી હરિ વિષ્ણુનું, નારાયણનું કોઈ નામ લેતું નહીં, કોઈ પૂજા કરતું નહીં, કોઈ માળા, કોઈ ભગવાનમાં દીવાબત્તી ક્યાંય થતું નહીં, ઘંટડી બંટડી કંઈ વાગતી નહીં। પણ એનો જ પુત્ર આખો દિવસ નારાયણ કરી રાખતો હતો। એટલે પછી આ હિરણ્યકશ્યપ કંટાળ્યો હતો અને એણે એને મારવા માટે ઘણા પ્રયત્નો કર્યા। અને આ એક પ્રયત્ન જેનો હતો કે એણે હોળી પ્રગટાવી। કેમ કે હિરણ્યકશ્યપની બેન હોલિકા હતી અને એની પાસે એવું વરદાન હતું બ્રહ્માનું, એણે તપસ્યા કરી અને તંત્ર વિદ્યાથી શાલ પ્રાપ્ત કરી હતી કે શાલ ઓઢી અને ગમે તે અગ્નિમાં બેસી જાય તો અગ્નિથી એ બળતી નહીં, અગ્નિમાં એ દાઝતી નહીં। એટલે એણે એનો ઉપયોગ કર્યો અને કે એણે હિરણ્યકશ્યપને સમજાવ્યું કે તમે લાકડાનો ઢગલો કરીને હોળી પ્રગટાવો, હું પ્રહલાદને લઈને બેસી જઈશ, અંદર જતી રહીશ, મને તો કશું થશે નહીં, હું શાલ ઓઢી જઈશ અને પ્રહલાદ બળી જશે। એટલે એ વાત એને વ્યાજબી લાગીને એ પ્રમાણે એ લોકોએ કર્યું। અને ત્યારથી આ કેટલા વર્ષ જૂની વાત હશે મને ખબર નથી, આપણને કોઈને ખબર નથી, પણ વર્ષોથી પેઢીઓથી દર પેઢી ચાલ્યું આવે છે અને આપણે દર વર્ષે હોળી પ્રગટાવીએ છીએ આવી રીતે, અને એક કથા ચાલી આવે છે। આ એક કથા ઉપરથી આપણે ચાલે છે। પણ મને સવાલ શંકા શું થઈ ખબર છે કે હોળી પ્રગટાવી હતી કોણે, તો કે હિરણ્યકશ્યપે, રાક્ષસ હતો। તો અત્યારે કોણ હોળી પ્રગટાવે છે? આજે હું મારા ઘરમાંથી ફાળો આપું છું 20 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા લાકડા લેવા માટે, તો હું શું થયો? હિરણ્યકશ્યપનો સહાયક, એટલે હું રાક્ષસ થયો? તો શું હું રાક્ષસ છું? આ એક સવાલ મારા મગજમાં આવ્યો। કેમ કે હોળી પ્રગટાવી હતી તો કોણે? હિરણ્યકશ્યપે, અને એ હતો રાક્ષસ। અને એનો ઉદ્દેશ્ય શું હતો? હોળી પ્રગટાવવા પાછળનો ઉદ્દેશ્ય હતો પ્રહલાદ, જે પરમ વિષ્ણુ ભક્ત છે, જે નારાયણનો પરમ ભક્ત, જે શ્વાસે શ્વાસે નારાયણનું નામ લેતો હતો, એને બાળવા માટે, એને મારવા માટે તેને હોળી પ્રગટાવી। અને આજે આપણે એમાં ફાળો આપીએ છીએ પ્રહલાદને મારવા માટે, પ્રહલાદને બાળવા માટે જે કામ કરવાનું છે, જે કામ તો પાપનું કામ કહેવાય। એક વિષ્ણુ ભક્તને, પરમ ભક્તને, ભગવાનના પરમ ભક્તને મારવાનું, હાનિ પહોંચાડવાનું કામ શું કહેવાય? પુણ્યનું કામ કહેવાય શું? આ કે ધર્માદાનું કામ છે કે આપણે એમાં ધર્માદો આપીએ છીએ, પણ વર્ષોથી બધા દાદા પરદાદાઓ આપતા આવે છે અને આપણે આપતા રહીએ છીએ। તો મને એક શંકા ગઈ કે શું આ ખરેખર ધર્માદાનું કામ છે ખરું? શું આ મારે કરવું જોઈએ ખરું? શું આપણે કરવું જોઈએ ખરું? આગળ વધવા દેવું જોઈએ ખરું? શું કે અહીંથી હવે રોકાવાની જરૂર છે ખરી? અત્યારે પરિસ્થિતિ એવી છે સમાજની કે અત્યારે અહીંયાથી રોકાવાની જરૂર છે, એક જરૂરિયાત છે। આજની તારીખમાં 2026ની તારીખમાં અત્યારે વાતાવરણની જરૂરિયાત છે કે હવે આ કાર્યને રોકવું જોઈએ, એની જરૂરિયાત છે। અને ત્યારે પણ આપણે વિચાર નથી કરતા કે આ ધાર્મિક, આપણે સમજીએ છીએ ધાર્મિક કાર્ય છે, ધર્મનું કામ, ધર્મના નામે આપણે કરતા જઈએ છીએ। શું આ ધર્મનું કામ છે? એક ભક્તને હળગાવવાનું કામ ધર્મનું છે શું? કયા ધર્મમાં કીધું છે? કયા ધર્મમાં આવું શીખવાડે છે આપણને કે એક ભક્તને જીવતો હળગાવી દેવાનું કામ, એમાં આપણે ફાળો આપીએ છીએ 50 રૂપિયા, 100 રૂપિયા, કોક તો 1 કિલો ઘી આપે છે। કોને બાળવા માટે? પ્રહલાદને બાળવા માટે, પરમ ભક્ત હતો વિષ્ણુનો। અચ્છા, રામની પૂજા કરતા હોય આપણે,
કૃષ્ણની પૂજા કરતા હોય, કોઈ વૈષ્ણવ હોય, ગમે તે ભગવાન, કૃષ્ણ વિષ્ણુ ભગવાનના 10 અવતારો છે, આપણે એની ગમે તેની પૂજા કરતા હોય તો થયા તો વૈષ્ણવ જ ને. કદાચ કોઈ તમે માની લો તમે શિવની પૂજા કરો છો, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 મોટા દેવ છે આપણા હિન્દુ ધર્મના. તો વિષ્ણુ ભગવાનથી શિવપંથીવાળા અલગ કેવી રીતના થઈ ગયા? તો આપણે હિન્દુ કેવી રીતના થઈ ગયા? આપણે સનાતની કેવી રીતના થઈ ગયા? જો એક પરમ ભક્તને બાળવા માટે થઈને આપણે ફાળો આપીએ છીએ, પણ આપણે કહીશું ભાઈ આ તો વર્ષો જૂની પેઢીઓથી દાદા પરદાદાની પરંપરા છે, માન્યતા છે, એ થોડી તોડી નખાય. એક કારણ મને એ મળ્યું, લોકો દ્વારા એ કહેવામાં આવ્યું કે ભાઈ આને તોડવાય કેમ, આને બંધ કેમ કરાય? આ તો દાદા પરદાદાઓ તરફથી ચાલતી આવતી ઘટના છે, એ ક્રિયા છે, તો આપણે એને કેવી રીતે રોકી શકીએ? આપણે રોકવાવાળા કોણ? અને પાછી શરમ થઈ કે આ ફ્લેટવાળાએ હોળી ના પ્રગટાય તો બાજુના ફ્લેટવાળા શું કહે છે, આ તો બધા નાસ્તિકો છે, આ ફ્લેટમાં સોસાયટીમાં તો બધા નાસ્તિકો છે, હોળી ના પ્રગટાય. બોલો લો, હોળીનો તહેવાર ના આવજે. કેવા હિન્દુઓ છે કે હોળીના દિવસે હોળી ના પ્રગટાય? આવી વાતો લોકો કરે છે. એટલે અમુક લોકો શરમમાં કરે છે, સમજણ પડતી નથી, ફાયદો થતો નથી, કશું લેવા દેવાનું છે નહીં, પણ શરમમાં. આપણે લોકોની અંદર એક ડર છે. એક તો આપણે જાણવાની જરૂર છે કે આપણે બધા ડરપોક છીએ, એ આગળ ખબર પડશે. હું કહીશ ચોખવટ પાડીને, આપણે વાત કરીશું, સમજીશું. પણ પહેલાં અત્યારે હોળી વિશે સમજી લઈએ. હવે હોળી નહીં પ્રગટાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ છે એ પણ સમજી લઈએ. આજની તારીખમાં આપણને ખબર છે 2026માં છેલ્લા 3 વર્ષથી આપણને ખબર છે દિલ્હીની પરિસ્થિતિ શું છે. દિલ્હીમાં છેલ્લા 3 વર્ષથી સરકારે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ નાખી દીધો છે. ગમે તેવો વાર તહેવાર હોય, દિવાળીના દિવસે ફટાકડા ફોડવા ઉપર સરકાર પ્રતિબંધ મૂકી દીધો છે કે ભાઈ ફટાકડા નહીં ફોડવાના, નહીં દંડ કરવામાં આવશે. કેમ? પોલ્યુશન વધી ગયું છે, લોકોને શ્વાસ લેવાની તકલીફ પડે છે. આ પરિસ્થિતિ દિલ્હીમાં છે. 2020થી દુનિયાના બધા સાયન્ટિસ્ટો બૂમો પાડીને કહે છે કે પૃથ્વીનું તાપમાન અત્યારે 1.3 ડિગ્રી થઈ ગયું છે અને 2050ની અંદર 1.5 ડિગ્રી થઈ જશે અને 2080ની અંદર 2 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું ને તો માણસ જીવતો નહીં રહે કે પૃથ્વી પર. માણસ પૃથ્વી પર જીવી નહીં શકે એટલી ગરમી પડશે. અને 2020માં સાયન્ટિસ્ટે કીધું હતું કે 2050માં 1.5 ડિગ્રી તાપમાન થશે, પણ એની બદલે 2025માં પૃથ્વીનું તાપમાન, આખી પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી થઈ ગયું અને સાયન્ટિસ્ટોને ચક્કર આવી ગયા કે આ તાપમાન 2050માં થવાનું હતું, એને બદલે 2025માં આપણે પહોંચી ગયા. તો કે હવે 2050માં આપણે ક્યાં પહોંચીશું? 2080માં જે પૃથ્વીમાં તાપમાન 2% થવાનું હતું એને બદલે 2050-60માં થઈ જશે. એટલે લિમિટ આપણે બધી તોડી નાખી છે, પરંતુ આપણે સમજતા નથી. બીજું કે એક દિવસની અંદર હજારો મણ લાકડા બાળી નાખીએ છીએ. હવે એક ફ્લેટના આંગણે, એક સોસાયટીના ગેટ આગળ જે હોળી લાકડાનો થપ્પો કર્યો ને, એ લાકડું ઉગવામાં 10 વર્ષ 15 વર્ષ થાય છે એક વૃક્ષને, ત્યારે એટલું લાકડું ઉગે છે અને એ લાકડું આપણે 2 કલાકમાં બાળી નાખીએ છીએ. આની પાછળ ધર્મ શું છે, ધાર્મિક માન્યતાઓ શું છે, અત્યારે કોઈને કશી ખબર નથી, કોઈને રસ પણ નથી. અચ્છા છોડો, આપણે એ વાતો કરીએ છીએ કે દાદાઓ પરદાદાઓ કરતા હતા. ચલો દાદા પરદાદાની વાત તમને યાદ કરાવી. આપણા દાદા પરદાદાઓ પાઘડી પહેરતા હતા, માથે પાઘડી પહેરતા હતા. આજે કેટલા પહેરે છે? કેટલા? આપણા દાદા પરદાદાઓ ધોતિયા પહેરતા હતા, ધોતિયા. આજે મેં જો કેવો શર્ટ પહેર્યો છે, ધોતિયા જબ્બા પહેરતા હતા. આપણે લોકો જીન્સ ટી શર્ટ. કોણ પહેરે છે ધોતિયું? કઈ આપણે માન્યતાઓ પરંપરા જાળવી રાખી છે? આપણા દાદા પરદાદાઓના સમયની એક માન્યતા હતી, ખબર છે? હિન્દુ ધર્મની એક માન્યતા હતી કે સવારે સૂરજ ઉગે ને 6 વાગે એટલે ઉઠી નાહી ધોઈને સૂરજનારાયણને જળ ચડાવવાનું. આ આપણા ધર્મની મોટી માન્યતા હતી. આજે આપણા ઘરમાં 4 જણા હોય, 5 જણા હોય, 6 જણા હોય, તો કેટલા જણા 6 વાગે ઉઠે છે? જેને નોકરીએ જવાનું, જે છોકરીને સ્કૂલે જવાનું, એ જ વહેલા ઉઠે છે. અને તો એ જો 8 વાગે જવાનું છે ને તો 6 વાગે નહીં ઉઠે, 7 વાગે ઉઠશે. 9 વાગે જવાનું છે ને તો 8 વાગે ઉઠશે. 6 વાગે કેટલા ઉઠે છે? આ પરંપરાઓ આપણે આવી તો હજારો અનેકો પરંપરાઓ આપણે તોડી નાખી, ભાંગી ભૂક્કો કરીને પડીક વાળી નાખી દીધી છે કેટલીએ, પણ અમુક નથી નાખી શકતા. કેમ? શરમ ના મારે, ડર ના મારે. આડોશી પાડોશી શું કહે છે, પેલી સોસાયટીવાળા શું કહે છે, આપણે સોસાયટીવાળા ના હોળી હળગે તો એ લોકો આપણે ધાર્મિક નહીં, નાસ્તિક કહેશે. આ લોકો બધા નાસ્તિક છે. આવી માન્યતાઓના હિસાબેથી આપણે આવી અમુક પરંપરાઓ ચલાવતા જ રહે છે, જેની પાસે કોઈ સારો હેતુ અત્યારે લાભદાયક છે જ નહીં. માની લો કે હમણાં જો સરકાર એવો કાયદો લાવી દે ગુજરાતની અંદર કે આખા ભારતની અંદર કે 1 તારીખે જાહેર કરે કે જે પણ સોસાયટીના નાકે હોળી પ્રગટાવવામાં આવશે એ સોસાયટીવાળાને 15 દિવસ માટે લાઇટ પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે. 1 તારીખે સરકાર આ કાયદો બહાર પાડે તો શું કરશો? પ્રગટાવશો કોઈ હોળી? કોઈ નહીં પ્રગટાવે. પરંપરા, માન્યતા બધું ફૂરું. સરકારે એક કાયદો લાવ્યો, ગધેડાને લાકડી મારો ને તો ગધેડો ચાલે, જેવી લાકડી ના મારો ને એવો તરત ઊભો થઈ જાય. અને ઘોડાને સેજામ ખાલી દોરીથી સેજામ કરાવો તો ઘોડો ચાલવા મળે. તો ઘોડા ગધેડામાં આ ફરક હોય. તો
તો આપણે કેવી રીતે જ્યારે દિલ્હીવાળાને સરકારે દંડ કીધો કે 25,000નો દંડ થશે ફટાકડા ફોડશો, તો એમણે ફટાકડા ફોડવાનું બંધ કર્યું, ત્યાં છે ચાલુ રાખી દીધું, તો અમુક જણા ખૂણે ખાચરે ફોડી નાખે છે. તો આપણી આ કાયદો લાવે સરકાર ત્યારે આપણે સુધરીશું. એ પહેલાં આપણે કેમ નથી બંધ કરી દેતા? એ પહેલાં આપણે ક્યારે સમજીશું? અને હા, લાભ થતો હોય તહેવારની ના નથી. અચ્છા, ધૂળેટી કેમ મનાવીએ છીએ આપણને ખબર છે? ધૂળેટીમાં આપણે કલર ઉડાડીએ છીએ, રંગો ઉડાડીએ છીએ, કેમ કરીએ છીએ ખબર જ નથી, બોલો. અને બીજી વસ્તુ કે તમે સમજો, વિચાર કરજો, એ જમાનામાં જતા રહીએ કે જ્યારે હિરણ્યકશ્યપે હોળી પ્રગટાવી અને એની બેન, સગી બેન એમાં બળી ગઈ. બીજે દિવસે શું પરિસ્થિતિ હતી? પ્રહલાદ તો બચી ગયો, પણ બીજે દિવસે ગામમાં પરિસ્થિતિ, રાજ્યમાં પરિસ્થિતિ શું થઈ? એક બાજુ પ્રહલાદ બચી ગયો, બધાને ખુશી હતી ગામવાળાને, પણ હિરણ્યકશ્યપ રાજા હતો, રાક્ષસ હતો, દેવતાઓથી પણ એનાથી ડરતા હતા. તો સામાન્ય જનતા એનાથી કેવી રીતે લડી શકે? સામાન્ય જનતાને ખુશી હતી પ્રહલાદ બચી ગયાની, પણ ખુશી વ્યક્ત કેવી રીતે કરવી? ભગવાનનું નામ કોઈ નહોતા લઈ શકતા, ભગવાનનું નામ લઈને એને મારી નાખવામાં આવતા હતા. તો એ લોકોને ખુશી હતી, ખુશી વ્યક્ત કેવી રીતે કરવી? તો કોઈ વૃદ્ધે એક સરળ રસ્તો બતાવ્યો કે પ્રહલાદ બચી ગયો છે તો એના માનમાં મંદિરમાં જઈને ભજન કીર્તન કરીએ. પણ કેવી રીતે કરવાનું? તો પેલા લોકો સૈનિકો ઓળખી જાય તો મારી નાખે. તો એ લોકો શું કર્યું? બધાએ પોતપોતાના મોઢે, એકબીજાના મોઢે અલગ અલગ જાતના કલરો કરીને રાખ્યા, કલરમાં રંગાઈ ગયા. અને પછી શું કર્યું? તો કે ધૂન ગાઈ નાખી. એ બધાને ઈચ્છા હતી નારાયણ 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 ભગવાનનું સ્મરણ કરવાની, એનું ભજન ગાવાની, કીર્તન કરવાની બધાને ઈચ્છા હતી કે પ્રહલાદ બચી ગયો એટલા માટે. તો બધાએ પોતાના શરીર ઉપર કલર લગાવી અને ભજન ગાયા. શું કર્યું? બીજે દિવસે સૈનિકોએ જોઈ ગયા કે ભાઈ આ ભજન ગાય છે, પણ ભજન ગાય છે કોણ? ઓળખાયું તો નહીં કોઈ. એ લોકોએ કલર એટલા માટે લગાવ્યો કે કલર લગાવીને ભગવાનનું ભજન કરવાનું. આપણે શું કરીએ છીએ કલર લગાવીને? આપણે કલર લગાવીએ છીએ અને કરીએ છીએ શું? ડિસ્કો ભાંગડા કરીએ છીએ, ધમાલ મસ્તી કરીએ છીએ. ભજનમાં તો કંઈ ખબર નથી પડતી, કીર્તનમાં તો કરવું નથી. તો જે માન્યતાઓ છે એનું તો આપણે સત્યનાશ વાળી નાખ્યું છે. પણ આ અત્યારે જે પ્રદૂષણ, પોલ્યુશન એટલું ફેલાયું છે કે 5 વર્ષમાં 110% ગેરંટી છે કે 2030 કે 2035માં સરકાર ફરજિયાત કાયદો લાવશે કે હોળી પ્રગટાવશે ને એના ઘરનું લાઇટ બિલ કનેક્શન કાપી નાખવામાં આવશે. એ સોસાયટીનું, એ ફ્લેટનું, એ એરિયાનું. આ કાયદો સરકારને લાવવો જ પડશે, કેમ કે પોલ્યુશન અત્યારે એટલું વધી રહ્યું છે. તો સરકાર આ કાયદો લાવે અને પછી આપણે પગલું ભરીએ, એના કરતાં પહેલાં જ આપણે ભરીએ તો આ પગલું. અચ્છા, એક બીજી માન્યતા પણ છે, ખબર છે? ગામડાઓમાં એક જૂની માન્યતા હતી કે હોળી બાળે ને એની નીચે ખાડો ખોદીને એક માટલું નાખતા હતા, એની અંદર 7 જાતના અલગ અલગ ધાન નાખતા હતા. અને પછી બીજા દિવસે માટલું બહાર કાઢે એને જુએ, જે ધાન સારું પાકી ગયું ને એ લોકો ગામડાવાળા એ ધાનની ખેતી કરતા હતા. ધારો કે ચણા સારા પાક્યા છે, ચણા સારા બફાઈ ગયા છે એ માટલાની અંદર, તો એ વર્ષે એ લોકો ચણાની ખેતી કરતા હતા ને એનાથી એ લોકોને લાભ થતો હતો, પૈસા વધારે કમાતા હતા. તો એ વાત વ્યાજબી છે, એ લોકો આ કરે તો બરાબર હતું, વ્યાજબી હતું. પણ અત્યારે આપણે સિટીમાં રહીએ છીએ, શહેરમાં રહીએ છીએ, ફ્લેટમાં રહીએ છીએ, એક મુઠ્ઠી માટી ઘરમાંથી ક્યાંયથી મળતી નથી. ફળિયામાં બધે આરસીસી રોડ છે, ફ્લેટમાં પાર્કિંગમાં બધે બ્લોક નખાઈ ગયા છે, ક્યાંય માટી છે નહીં, ક્યાં ખેતી કરવા જઈશું? માટલું દાટ્યું, એમાંથી ધાનમાંથી ચણા બફાઈ ગયેલો, ચણાનું શું કરશો તમે? ખબર જ નથી. અત્યારની જે નવા યુવા પેઢી, 25 વર્ષની પેઢી શું કહે છે? આ પ્રસાદી છે, પ્રસાદી કરીને વેચી નાખે છે. પણ ભાઈ પ્રસાદી કરવા માટે નહોતું દાટ્યું. એ તો એ લોકો જૂના દેશી જમાનામાં એ લોકો એ રીતે અંદાજો લગાવતા હતા કે આ ધાન પાકે તે ધાનની ખેતી કરવાની. પણ આજે ગામડાઓમાં શું થાય છે? જે ગામમાં હોળી બાળવામાં આવે છે ને અને એમાંથી ચણા પાકી ગયા, પણ તમે તપાસ કરશો તો ખબર પડશે ગામમાં જેટલા ખેડૂતો છે ને બધા કપાસની જ ખેતી કરે છે. બધા કપાસની ખેતી કરે છે. કેમ? તો કે એમાં પૈસા વધારે મળે છે. તો ધાન નાખવાનો મતલબ શું? કોઈ મહત્ત્વ રહ્યું ખરું? આ ધાન નાખ્યું આનો કોઈ મતલબ રહ્યું ખરું? હવે આ તહેવારનું કોઈ મહાત્મય, કોઈ મહત્ત્વ કોઈ રહ્યું નથી. પણ એનાથી અત્યારે શું જાય છે? નુકસાન જાય છે. એક તો વૃક્ષો પહેલેથી જ કાપી નાખ્યા છે, ઝાડવાઓ, જંગલો પહેલેથી કપાઈ ગયા છે, ઓછા થઈ ગયા છે. અને એમાં હજારો મણ લાકડાઓ અત્યારે બાળી નાખ્યું છે એક જ દિવસમાં. અને એને ઉગવામાં 10 વર્ષ 20 વર્ષ થશે. ત્યાં સુધીમાં તો 20 વર્ષમાં 20 હોળી ઉજવી નાખીશું. એટલે સત્યનાશ તો આપણે કરી જ નાખીશું. તો હવે આ તહેવાર જેટલો ઝડપથી રોકવો જોઈએ. આ પરંપરા, આ લાકડા બાળવાની પરંપરા રોકાવી જોઈએ, બીજું કંઈ નહીં. તમે એ દિવસનો તહેવાર તમે અલગ રીતે મનાવી શકો છો. ઘણા રસ્તા છે કરવા માટે. દિવાળી અત્યારે લો ફટાકડા નથી ફોડી શકતા દિલ્હીવાળા, તો દિવાળી નથી કરતા, દિવાળી કરે જ છે ને. ઘણા રસ્તા છે, અલગ અલગ રસ્તા આપણે થાય જ છે, કરીએ છીએ. અચ્છા, પરંપરાઓના નામે તો તમે જુઓ પરંપરાઓનું આપણે કેટલું પાલન કર્યું છે. આપણી પરંપરાઓ કેવી હતી? લગ્નમાં આપણી પરંપરા યાદ કરો તો એ જમાનામાં આપણી દાદી, આપણને ખબર છે ને, ઘરમાં પણ માથે હાડી છેડો પડવા નથી દેતી. આપણી દાદી માથે ઓઢીને રાખતા હતા આટલે સુધી, અને ઘરમાં હોય ને, ઘરમાં કોઈ ના હોય ને તો આટલે ઓઢેલું જ હોય. અને અત્યારે વહુઓ, અત્યારે લગ્નમાં તમે જુઓ તો બહુ ચશ્મા પહેરીને, ગોગલ ચશ્મા પહેરીને ડિસ્કો કરતી સ્વાગત કરવા આવે છે વરરાજાનું. આ પરંપરા હતી આપણી. આ કઈ પરંપરાનું પાલન કરીએ છીએ આપણે? આપણે બધા ડરપોક છીએ.
પરંપરાના નામે આપણે ચરી ખાઈએ છીએ. બસ આપણે શું કરવું છે, ડિસ્કો કરવો છે, પરંપરાના નામે ડિસ્કો કરવો છે, પણ સાચી હકીકત તો જાણતા જ નથી. આજે તમે જો પોલ્યુશન કેટલું બધું, ઘરે ઘરે ડાયાબિટીસ, ઘરે ઘરે બીપી, બધાને સ્વાસ્થ્યમાં તકલીફ છે, પણ છોડવાનું કહીશું તો હિંમત કોઈ કરશે નહીં. આજે કોઈ હિંમત નહીં કરે, સાચું બોલવાની હિંમત નહીં કરે. અને હા, બીજી વસ્તુ, આજે ચલો એક દર્શના લો, 2 સોસાયટીવાળા 2 જણા હોળી કરે છે દર વર્ષે, અને બંનેને ખબર છે. એ સોસાયટીવાળાને પૂછ્યું ભાઈ તમે કેમ હોળી કરો છો, તો એણે શું કીધું કે ભાઈ બી વાળા કરે છે એટલે અમારે તો કરવી જ પડે ને. બી વાળાને પૂછવા ગયા કે તમે કેમ કરો છો, તો કે એ વાળા કરે છે એટલે અમારે કરવી જ પડે, નકર એ લોકો અમને નાસ્તિક કહે. બંને જણા એકબીજાનું નામ લે છે કે ઓલો કરે છે તો મારે કરવી જ પડે, ઓલો કરે છે તો મારે કરવી જ પડે. અને બેને પૂછ્યું કે તમારી બેની ઈચ્છા છે કરી અલગ અલગ, તો કે ના ઈચ્છા તો નથી પણ પરાણું થાય છે. એટલે ઈચ્છા નથી, એકબીજાનું જોઈ જોઈને પરાણું કરે છે, પણ કરે છે શરમ ના મારે, ડર ના મારે. ડરપોક છીએ આપણે બધા, કેવા છે ડરપોક છીએ. જો તમને ખરેખર લાગતું જ જોઈએ કે ના આ પરંપરા હજી ચાલુ રાખવી. અચ્છા, બીજી પરંપરા કેટલી બધી આપણે બંધ કરી દીધી ખબર છે. અચ્છા, એક પરંપરા તો આપણે સતી પ્રથાની પરંપરા તમને યાદ હોય તો સાંભળ્યું હોય તો, આપણે ઇતિહાસમાં આવતું હતું સતી પ્રથા. રાજા મહારાજાઓ બધા, ક્ષત્રિયો બધા, એ લોકો જ્યારે મરી જાય ને તેની પત્નીને એમની પાસે જીવતી બાળી દેતા હતા. આ પ્રથા કોણે બંધ કરાવી ખબર તમને? અંગ્રેજોએ બંધ કરાવી. વિચાર કરો, અંગ્રેજોએ બંધ કરાવી કે આ શું જાનવર વેડા કરો છો કે તમે જીવતી સ્ત્રીઓને બાળી દો છો આવી રીતે. અચ્છા, જીવતી છોકરીઓને, છોકરી પહેલાંના રાજા મહારાજા વેપારીઓ મોટા મોટા છોકરી જન્મતી હતી ને તેને દૂધના તપેલામાં બોળી દેતા ને કે દૂધ પીતી કરી દેતી. કેમ? છોકરી તો કે શું કે સાપનો ભારો કહેવાય, બાળી દેતા હતા, ડૂબાડી દેતા હતા. અંગ્રેજોએ આ પ્રથા પણ બંધ કરાવી. વિચાર કરો, વિદેશીઓ આવીને આવી પ્રથાઓ આપણી બંધ કરાવી દીધી, અને અત્યારે આપણે એવું કંઈ કરીએ છીએ નથી કરતા. તો આવું બધું કામ પરાણે થાય છે ને ત્યારે આપણે કરીએ છીએ. કોઈક ડફણા મારે ને ગધેડા થઈ ગયા છે, માણસ નથી રહ્યા. ડફણા મારે ને ત્યારે આપણે કામ કરીએ છીએ, પ્રેમથી સમજીને શાસ્ત્રોની પાસે જઈને કરતા જ નથી. ખરેખર જો તમને લાગતું હોય કે આ વિડીયો ફોરવર્ડ કરવો જોઈએ, શેર કરવો જોઈએ, અને તમને લાગતું હોય કે ના હવે પોલ્યુશન ઓછું કરવાની જરૂર છે, તો આમાં યસ લખો. પહેલાં નીચે લખો કે જો હોળીની પ્રથા તમને લાગતું હોય કે ના હવે આનું કોઈ મહત્ત્વ રહ્યું નથી, મહત્ત્વ રહ્યું તો યસ લખો. અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે વૈષ્ણવ હોઈએ આપણે, વિષ્ણુ ભગવાનને માનતા હોય, રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, તો તમે હિરણ્ય કશ્યપ છો. આપણે ફાળો આપ્યાનો મતલબ શું થયો કે આપણે હિરણ્ય કશ્યપ થયા. પ્રહલાદને જીવતો બાળવા માટે આપણે ફાળો આપવાનો. 2 લાકડા લે ભાઈ, મારા તરફથી 2 લાકડા પ્રહલાદને બાળો, તો આપણે ભગવાનના ભક્ત થયા કે શું થયા? ભગવાનના દુશ્મન થયા. જો તમે માનતા હોય તમે ભગવાનના ભક્ત છો, તો તમારે આ કાર્ય કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તમે જાતે વિચાર કરો, 2 મિનિટનો શાંતિથી વિચાર કરો કે આપણે કરીએ જ શું. ભગવાનની ભક્તિ કરીએ છીએ, પણ ભગવાનના ભક્તને જીવતો બાળવાની કોશિશ કરીએ છીએ, અને એમાં આપણે ટેકો આપીએ છીએ. એટલે ભાઈ મારા તરફથી 2 લાકડા બાળો, પ્રહલાદને જીવતો બાળવાનો છે ને મારા તરફથી 2 લાકડા. તો આ કાર્ય યોગ્ય છે શું કરવું? અત્યારે આ 2026માં પ્રદૂષણ આટલું બધું વધી ગયું છે. 45 ડિગ્રી તાપમાન ઓલરેડી પહોંચી ગયું છે. આ 45 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. લોકો શું કરે છે ખબર છે? ભાઈ આપણે 3 રૂમ છે, 3 રૂમમાં એસી નાખી દો, આપણે કોઈ ચિંતા નથી. બાળો તમે તમારા લાકડા 100 રૂપિયા આપી દો, અને અમુક જણા કે 1 કિલો ઘી આપી દીધું, બાળો તમે આપણે કોઈ ટેન્શન નથી. 3 રૂમ છે, 3 રૂમમાં એસી નાખી દીધું છે. આપણી પાસે 2 ગાડી છે, બંને ગાડીમાં ટનાટન એસીવાળી ગાડીઓ છે, સરસ મસ્ત છે. પણ તમને ખબર છે 45 ડિગ્રી તાપમાનમાં ડામર અત્યારે ઓગળવા માંડ્યો છે. 48 ડિગ્રી તાપમાન થશે ને, 48 ડિગ્રી, તમારા ટાયર ઓગળી જશે ગાડીના, 4 વ્હીલરના. રોડ ઉપર જશો કેવી રીતના? ઘરમાં ક્યાં સુધી રહેશો? ઘરમાં ક્યાં સુધી રહેશો? એસીવાળી ગાડી, પણ ગાડી રોડ ઉપર જશે તો ખરી ને. 48-49 ડિગ્રી તાપમાને ટાયર ઓગળી જશે ગાડીના. ગાડી રોડ ઉપર ચાલી નહીં શકે. શું કરવાનું ગાડીને? એસીવાળી ગાડીનું કરવાનું શું? પણ આ વસ્તુ આપણે સમજતા જ નથી. ફરજિયાત નહીં થાય ને, પેલું નથી કહેતા આગ ના લાગે ને ત્યાં સુધી પાણી લઈને કોઈ જતું જ નથી. અને આપણે અત્યારે એવા આળસુથી આગ લાગે ને ત્યારે કૂવો ખોદવીએ છીએ, અગાઉ નથી તૈયારી કરતા. આપણા પૂર્વજો એટલે જ પહેલાં કહેવતો કાઢી હતી કે ભાઈ આગ લાગે ને પહેલાં કૂવો ખોદીને રાખો, પણ આપણે આગ લાગે ને પછી કૂવો ખોદવા દઈએ. સાયન્ટિસ્ટોએ હવે જાહેર કરી દીધું છે કે ભાઈ 1.5 ડિગ્રી પૃથ્વીનું તાપમાન 2050માં થવાનું હતું, એ 2025માં થઈ ગયું. 25 વર્ષ વહેલું થઈ ગયું છે. તો હજી આપણે આમ પાણીની ક્યાંય શોધ કરતા નથી, અને હજી તો આગ તો ચાલુ જ રાખી છે. તો હવે મારું માનવું એવું છે, આ તો મારું માનવું છે. જો તમને એવું લાગતું હોય કે ના ખરેખર હવે આ તહેવારમાં આ જે આપણે કાર્ય કરીએ છીએ લાકડા બાળવાનું આટલા બધું, એનું થોડું ક્વોન્ટિટી ઓછી કરી નાખીએ તો શું વાંધો છે? 500 કિલો 1000 કિલો લાકડા એક સોસાયટીવાળા બાળતા હોય તેની જગ્યાએ 20 કિલો 25 કિલો 40 કિલો લાકડામાં નાની હોળી પ્રગટાઈને કરી નાખો તો શું વાંધો? અને માટલા દાટવાની અત્યારે ક્યાં જરૂરત છે? આપણે ખેતી તો કરવી નથી. કયું અનાજ? ખેતી જ કરી, જમીન જ નથી તો પછી એમાં ચણા બફાઈ જાય કે ઘઉં બફાઈ જાય, શું આપણને ફેરશે? એનાથી આપણને શું લાભ થવાનો? કશો લાભ થવાનો છે નહીં. તો અમુક આવી માન્યતાઓ હવે જેમ વહેલી તકે બંધ કરીએ એટલું સારું છે. આપણે ઘણી સારી જે માન્યતાઓ બંધ નથી કરવાની આપણે બંધ કરી દઈએ. વહેલું ઉઠવું જોઈએ, રાત્રે વહેલા સૂઈ. આપણા દાદા પરદાદાઓ રાત્રે 7 વાગે જમીને 8 વાગે તો સૂઈ જતા હતા. અત્યારે શું પરિસ્થિતિ છે? રાત કો 12 બજે દિન નિકલતા है, सुबह को 6 बजे रात होती है.
શું પરિસ્થિતિ છે? આ પરિસ્થિતિ છે. નેટ ફ્રી છે. જીઓ હમણાં નહોતું આવ્યું. જીઓ આવ્યું ત્યારે ઠીક છે, પણ જીઓ આવ્યા પહેલાં શું પરિસ્થિતિ હતી કે 12 થી 6 નેટ બધા ફ્રી આપતા હતા. રાત્રે 12 થી 6 નેટ ફ્રી. એટલે લોકોને ટેવ પડી ગઈ. છેલ્લા 5-7 વર્ષથી 12 થી 6 નેટ ફ્રી. 2 વાગ્યાથી 3 વાગ્યાથી મોબાઈલમાં ટક 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 મોબાઈલ. અને સવારે ઉઠવાનું કેટલા વાગે? તો કે 8 વાગે, 9 વાગે. અને પરંપરાની વાત કરીએ. પાછા આપણે પરંપરાની વાત કરીએ. આપણી પરંપરામાં લખ્યું હતું 6 વાગે ઉઠવાનું. સૂરજ ઉગે ને પહેલાં ઉઠી હતું, નાહી ધોઈને એની આગળ જતું રહેવાનું. સૂરજ ઉગે એ પહેલાં આપણે હાથમાં પાણી લઈને તૈયાર રહેવાનું. પહેલું કિરણ, સૂરજના પહેલાં કિરણે આપણે જળ ચડાવવાનું આપણી પરંપરામાં રિવાજ છે. અને આપણે નાકોડા ડરતા હોઈએ છીએ. કેટલા વાગે ઉઠવાનું? તો કે 8 વાગે. નોકરી 9 વાગે જવાનું તો 8 વાગે ઉઠવાનું. નોકરી 8 વાગે જવાનું તો 7:30 ઉઠવાનું. 6 વાગે શું 6 વાગે શું કરવા ઉઠવું છે? એ કંઈ પરંપરા રાખી નથી. પણ જેમાં એસ કરવું છે, જલસા કરવા છે, એ બધું આપણે પરંપરાના ઉપર ઢોળી દઈએ છીએ. જ્યારે આપણા ઉપર કંઈક આવે ને, માણસ એટલો ડરપોક થઈ ગયો છે, જ્યારે પોતાનું પડે ત્યારે દાદા પરદાદાનું બાન કરે છે. ભાઈ અમારા દાદા પરદાદાઓ કરતા હતા એટલે અમે કરીએ છીએ. પણ આપણા દાદા પરદાદાઓ તો કેટલું બધું કરતા હતા. રાત્રે 8 વાગે સૂઈ જતા હતા. રાત્રે હળવું ભોજન ખાતા હતા. આપણે અત્યારે શું ખાઈએ છીએ? પીઝા પાસ્તા ક્યાં ખાતા હતા? દાદા પરદાદાઓ પીઝા ક્યાં ખાતા હતા? આપણે તો પીઝા સિવાય તો ચાલતું નથી. દર અઠવાડિયે એકવાર પીઝા, દાબેલી, તો પાસ્તા, નૂડલ્સ તો જોઈએ છે. ચાઇનીઝ ક્યાં ખાતા હતા આપણા દાદા પરદાદાઓ? ક્યાંથી આવી ગયા ચાઇનીઝ? આવ્યું ક્યાંથી આપણી જોડે? હોળીની વાત કરો તો દાદા પરદાદાઓ, ચાઇનીઝ ક્યાં આવી ગયું? દાદા પરદાદાઓએ ચાઇનીઝ જોયું નહીં. તો એ બધું તો હવે કરવું જ પડે. હવે સમાજમાં રહેવું હોય તો સમાજમાં રહેવું છે. અને એ સમાજને શ્વાસ લેવામાં ત્યારે તકલીફ થાય છે. જંગલો છે નહીં. તમે વિચાર કરો કે તમે યાદ કરીને કહો કે છેલ્લે તમે ઝાડવાને પાણી ક્યારે પાયું હતું? હું ફૂલ છોડમાં ક્યારાની વાત નથી કરતો. આપણા ઘરમાં જે ક્યારા હોય ને, કોઈ મોટા ઝાડને તમે પાણી ક્યારે પાયું હતું? 1 વર્ષની અંદર તમે 1 લીટર પાણી પાયું છે? નથી પાયું. અને એક આખું ઝાડ બાળી નાખીશું એક જ દિવસમાં. એક જ દિવસમાં બાળી નાખીશું. અને ઉગવામાં 15, 20, 25 વર્ષ થાય છે. આવો તો વિચાર કોઈ દિવસ કરતા જ નથી. પછી કહે છે, એ ભગવાન, હું કેટલું સારું કરું છું. રોજ સવારે ઉઠીને મંદિરે જાઉં, આટલા જાપ કરું, માળા કરું, તો મારું તો કલ્યાણ થતું નથી. મારા દુઃખ ઓછા થતા નથી જીવનમાંથી. મને ડાયાબિટીસ થાય છે, મને આ થાય છે, મારા ઘરમાં આ બીપી છે. આ બધું રહેવાનું જ છે. કેમ કે કર્મની સાથે સાથે ભાવનાએ જોઈએ ને. તમે ખાલી તમારું પોતાનો વિચાર કરો તો ક્યાંથી તમારું કલ્યાણ થાય? પ્રકૃતિની ઉપર તમે જુઓ, પ્રકૃતિની શું હાલત કરી નાખી છે આપણે. અને આપે છે કોણ? પ્રકૃતિ. શ્વાસ ક્યાં લેવા જવાનો છે? બહાર રોડ ઉપર જ જવાનો છે શ્વાસ લેવા, અને ત્યાં જ નગર ધુમાડા કાઢીએ છીએ. આનું ઉપરથી બાકી રહી ગયું, તો હવે આ હળગાઈશું. એટલે તમને લાગતું હોય કે જો ખરેખર આ હોળી પ્રથા બંધ કરવાની જરૂર છે, અથવા તો ઓછી કરવાની જરૂર છે, અથવા તો કંઈક સુધારો કરવાનો છે, તો યસ લખો કે હા, હવે બંધ કરવાની જરૂર છે. અને આ વિડીયો લાગે તમને શેર કરવાની તો લોકો જોડે શેર કરો, નહીંતર પછી ડિલીટ કરો. લાકડા સળગાવવાની પ્રથા બંધ કરવાનું લાગતું હોય તો તમે આગળ યસ લખો, અને ચાલુ રાખવાનું લાગતું હોય તો કે ના, તો ચાલુ રાખો, ન લખો. બરાબર છે? તો આપણે થોડોક વિચાર કરીશું અને કોશિશ કરીએ કે સરકાર કાયદો કાઢે એ પહેલાં આપણે સમજી જઈએ. અને મને તેમ આપણે જો ખરેખર ભગવાન શ્રી હરિના, વિષ્ણુના ભક્ત હોય, રામના ભક્ત હોય, અયોધ્યામાં, મને એ સમજાતું નથી કે અયોધ્યામાં, દ્વારકામાં, ડાકોરમાં કેમ હોળી પ્રગટાવવામાં આવે છે. મને આ વિચાર આવે છે મગજમાં, હું સમજી નથી શકતો. તમારી પાસે સમાધાન હોય તો આપો. કોઈ જાણતા હોય આની પાછળનું રહસ્ય કે ભાઈ ડાકોરમાં, દ્વારકામાં કેમ હોળી પ્રગટાવવામાં આવે છે? કેમ? સાક્ષાત પ્રહલાદને બાળવા માટે હોળી પ્રગટાવી. હિરણ્યકશ્યપ રાક્ષસે જે કામ કર્યું એ કામ આપણે કેવી રીતના કરી શકીએ છીએ? મને તો આ સમજાતું નથી હજી સુધી. હું એ વિચાર કરીને ગાંડો થતો જાઉં છું કે આવું કેવી રીતે આપણે કરીએ? આવું માણસ વિચારી કેવી રીતે શકે છે? આની પાછળ સારું કાર્ય શું છે? અરે જે કામ રાક્ષસે, પ્રહલાદ બચી ગયો 100%ની વાત છે. પ્રહલાદ બચી ગયો સારી વસ્તુ છે. પણ તમે રોજ જઈને બાળતા રહેશો, દર વર્ષે બાળતું રહેવાનું. કેટલી વાર પ્રહલાદ બચશે? અને પ્રહલાદને હોળી બાળીતી કોણે? કરીતી કોણે? લાકડા ભેગા કોણે કર્યા? તો હિરણ્યકશ્યપ રાક્ષસે કર્યા હતા ને. તો આપણે રાક્ષસની કાર્ય કરવાનું છે. જે કાર્ય રાક્ષસ કરે એ જ કાર્ય આપણે કરવાનું છે. આપણે વિષ્ણુ ભગવાન જોડે દુશ્મની કરવાની છે કે એમની ભક્તિ કરવાની છે? કરવી છે વિષ્ણુ ભગવાનની ભક્તિ, અને કામ કરવા છે તો કે હિરણ્યકશ્યપ જેવા. ક્યાંથી મેળ આવશે? હિરણ્યકશ્યપની શું હાલત કરી હતી? પ્રહલાદને બાળવાની કોશિશ કરી તો હિરણ્યકશ્યપની હાલત શું થઈ? વિષ્ણુ ભગવાને શું હાલત કરી? ચીરી નાખ્યો હતો ને. શું કર્યું હતું? ચીરી નાખ્યો હતો. અત્યારે આપણે બધાના પોસ્ટમોર્ટમ થાય છે ને. અત્યારે 10માંથી 5 માણસોને પોસ્ટમોર્ટમ કરવા પડે છે, ચીરવા પડે છે. કેમ ચીરવા પડે છે? આ હોળી બાળો છે તો શું થાય? ચીરવા પડે ને પછી પોસ્ટમોર્ટમ કરવા પડે છે. એટલે આપણે કોશિશ કરીએ, આ વિડીયોને શેર કરીએ, થોડી હિંમત કરીએ, અને કંઈક આજ નહીં તો કાલે ફરજિયાત જો કરવાનું છે. જો દિલ્હીવાળાએ અત્યારે ફરજિયાત કરવું જ પડે છે, એમ ધીમે ધીમે આખા દેશમાં થઈ જ જવાનું છે. તો વહેલા સમજીએ, જેમ પરાણનું થાય એ પહેલાં પ્રેમથી કરીએ. જે વસ્તુ પરાણે કરવી પડે એના કરતાં પ્રેમથી કરીએ તો સારી છે.
તો વધારે કંઈ બોલાઈ ચલાઈ ગયું હોય તો માફી માગું છું. ઘણા ખરાને એવું લાગતું કે મને વધારે બોલાઈ ગયો. ભાઈ હું હિન્દુ ધર્મ એટલું બધું જાણતો નથી, પણ મને એક શંકા થઈ. શંકાનું સમાધાન તમારી જોડે માગું છું કે ખરેખર શું આપણે ભક્તો કહેવાને લાયક છીએ ખરા? ભગવાનની ભક્તિ કરવાને લાયક છીએ ખરા? એક સાચો ભક્ત પ્રહલાદ એટલે એમ કહી શકીએ કે શ્રી હરિ વિષ્ણુના મોટા ભક્ત હોય ને તો પહેલા નંબરમાં કોણ આવે તો કે નારદ મુનિ. આખો દિવસ નારાયણ કરતા હતા. અને બીજા નંબરમાં પ્રહલાદ આવે. અને એને બાળવા માટેનો આપણે 2 લાકડા આપીએ છીએ કે આ 2 લાકડા લો, બાળો પ્રહલાદ. હવે આપણે રામનું નામ કેટલું લઈશું? અયોધ્યા જઈશું, દ્વારકા જઈશું, શું મળશે એનાથી આપણને? સમજાતું નથી મને. આ એક શંકાનું સમાધાન તમારી પાસે કોઈની પાસે હોય ને તો મને આપજો. જય શ્રી રામ.